કયું ગામ આવશે આગળ? આગળ દેરોલી આવશે. દેરોલી કાંઠે કાંઠે નીકળી જવાશે? હા, આ નીકળી જશે પણ આગળ આમ નહીં જવાય, તમારે કોઠા બાજુ. અચ્છા, રોડ ઉપર જવું પડશે ઉપર? રોડ ઉપર જવું પડશે. ભલે ભલે. આ નર્મદા મૈયાનો તટ એ કહોણાથી ફતેપુરાનો છે. જો ગોવાળભાઈ બેઠા છે અને નર્મદા મૈયાને કાંઠે ગાય માતાનું ચરવાનું કામ થાય છે. આટલો આનંદ છે માતાના સાનિધ્યમાં. માં હોળીનું નામ પણ કેટલું સરસ છે. આ કહોણા ગામનો નર્મદા મૈયાનો કાંઠો છે. અહીંયા માછીમારો કઈ રીતે કામ કરે છે એ બધું જોવા જાણવાની ઘણી મજા આવી. અહીંના લોકો એ ખૂબ મળતાવડા છે, સેવાભાવી છે. તેમને મળવું એક જીવનનો લહાવો છે. આ રીતે કાંઠે કાંઠે માછીમારીનું કામ ચાલે છે. આ એક ઘાટ છે જે ઉપર ગામ સુધી જાય છે. આવી રીતે જ્યાં જ્યાં ગામડાઓ હોય ત્યાં ઘાટ આવે અને પછી તેમના હોડકામાં માછીમારી કરે. આગળ આગળ કેટલાય બધા ભેખડો ઉપર ઘાટ અને ગામડાઓ છે. જંગલ જેવો રસ્તો છે ભેખડ ઉપર ઉપર. નર્મદા નદીનો ખૂબ જ સુંદર અને વિશાળ પટ છે, ઉપરથી દેખાય છે. અહીંયા કોઠિયા ગામથી આગળ વધતા ઉપર ભેખડ ઉપરથી નર્મદા મૈયાના દર્શન ખૂબ સુંદર છે. અદ્ભુત રીતે મૈયા આગળ વધે છે, ખળખળ વહેતા જાય છે. માછીમારીનો વ્યવસાય નર્મદા કાંઠે કેવો ચાલે છે જુઓ તમે. સામે એક માછીમાર પોતાના કામમાં છે. તેમના ચપ્પલ થેલો આ નાનકડા હોડકામાં છે ને અહીંયા તેઓ માછીમારી કરે છે. કાંઠે કાંઠે આ પ્રકારની ઊંચી ઊંચી ભેખડો આવે છે, પણ અત્યારે અહીંયા ભેખડો કાપી કાપીને વચ્ચે ભોંયરાવું જેવું બનાવ્યું છે ને રસ્તા બનાવી દેવામાં આવ્યા છે. ભેખડો અને કોતરો વચ્ચેથી નીકળવાનું થોડું જોખમી હોય છે, પણ મૈયાની કૃપા વરસતી રહે છે. કોઠિયા ગામે પૌરાણિક રામેશ્વર મહાદેવનું મંદિર છે. પાછળના ભાગે નર્મદા મૈયાના દર્શન થાય છે. ઐતિહાસિક અને પૌરાણિક મહાદેવનું મંદિર છે. માતાના દર્શન નીચે કેટલા સુંદર લાગે છે. નર્મદા મૈયા વહે છે, સામે હોડીઓ છે, સામા કાંઠે હાલડોર ચરે છે. એ દક્ષિણ તટ છે. અહીંથી બાઇક ચાલી શકે, પગે ચાલીને રસ્તો બને તે રીતે કેડી બનાવી છે અને ઉપર કહોણા ગામ પહોંચાય છે. કેટલા બકરા છે? બે જ છે. બે ચરાવ અહીં સુધી આવ્યા. આવું પડે ને ભાઈ, શું કરવાનું?
નર્મદા મૈયાને કાંઠે કાંઠે કહોણાથી ફતેપુરાનો આ મૈયાનો માર્ગ છે. કાંઠે કાંઠે ગાય માતાઓ ચરે છે, સામે ગોવાળભાઈ બેઠા છે અને આટલો સરસ રમણીય કિનારો છે કે આપણને અહીંથી પસાર થવામાં પણ નવી ઉર્જા મળી જાય. આ આશ્રય સ્થાન છે. માછીમારો અને ગોવાળિયા તેઓ સંયુક્ત રીતે અહીંયા આરામ ફરમાવે છે. નર્મદા મૈયાને કાંઠે તેમનું માછીમારીનું અને માલઢોર ચરાવવાનું કામ પેરેલલ ચાલતું રહે છે. બેકગ્રાઉન્ડમાં ઊંચી ભેખડો, માતાનું સાનિધ્ય અને આ રમણીય રસ્તો છે. આગળ ફતેપુરા, દિવેર થઈને આમ તો માલસર પણ નીકળાય. કોઠિયા સુધીનો રસ્તો વાડી વિસ્તારમાંથી છે. ભેખડ ઉપરથી ચાલતા ચાલતા રસ્તો આગળ વધે છે. સામેનો કાંઠો અહીંથી માતાના સુંદર સ્વરૂપમાં દૃશ્યમાન થાય છે. વાડી ખેતરના રસ્તે અત્યારે જ વરસાદ આવેલો છે એટલે બધું ભીનું થઈ ગયું છે. સરસ મજાની ગલગોટાની ખેતી છે. નર્મદા કાંઠે પાણી પણ ખૂબ સારું મળતું હોવાથી ગલગોટાની ખેતી સરસ રીતે થાય છે. કેટલા બકરા છે? માછીમારી માટેની આ બધી સિસ્ટમ જોવા જેવી છે. કેવું બધું ગોઠવેલું છે અને હોડકાથી આવી રીતે માછીમારી થાય છે.